નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8ની અંદર વિજ્ઞાનમાં આપણે પહેલા પાઠની ચર્ચા કરી હતી, જેમાં વનસ્પતિ ઉત્પાદન અને વ્યવસ્થાપન વિશે આપણે જોયું હતું. તો આજે પાઠ બીજો સૂક્ષ્મજીવો, મિત્ર અને શત્રુ તેના વિશેની વાત કરવાની છે. તો જોઈએ સૂક્ષ્મજીવો, મિત્રો અને શત્રુ. તમે તમારી આસપાસ વનસ્પતિઓ, પ્રાણીઓ સહિત અનેક સજીવોને જોયા હશે, પરંતુ કેટલાક સજીવો એવા પણ છે જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી. આપણે આપણી આસપાસ વનસ્પતિઓ, પ્રાણીઓ સહિત અનેક સજીવોને જોઈએ છીએ, પરંતુ કેટલાક સજીવો એવા હોય જેને આપણે આપણી નરી આંખ એટલે કે આપણે જેવી રીતે જોઈએ તેવી રીતે નરી આંખ વડે જોઈ શકતા નથી. તેને સૂક્ષ્મજીવો કહે છે. આપણે પોતાની આંખ દ્વારા જોઈ શકતા ન હોઈએ તેને સૂક્ષ્મજીવો કહે છે. ઉદાહરણ તરીકે તમે જોયું હશે કે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે તથા તેની સપાટી પર સફેદ રાખોડી ધબ્બા પડી જાય છે. આ ધબ્બાને બિલોરી કાચની મદદથી જુઓ. તમે સૂક્ષ્મ, કાળી, ગોળાકાર રચનાઓ જોશો. શું તમે જાણો છો કે આ રચનાઓ શું છે? આ ક્યાંથી આવી છે? સૂક્ષ્મજીવો પ્રવૃત્તિ દ્વારા સમજીએ. પ્રવૃત્તિ 2.1. બગીચા અને મેદાનમાંથી એક બીકરમાં ભીની માટી લો તથા તેમાં પાણી ઉમેરો. માટીના કણો બેસી જાય ત્યારબાદ બીકરમાંથી પાણીનું એક ટીપું સ્લાઇડ પર લો અને તેને માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરો. તમને શું દેખાય છે? આ પ્રવૃત્તિ છે આપણે ઘરે બગીચામાં કે મેદાનમાંથી એક બીકરમાં ભીની માટી લેવાની, તેમાં થોડુંક પાણી ઉમેરવાનું અને માટીના કણો એટલે કે પાણીમાં માટીના કણો નીચે બેસી જાય ત્યાં સુધી એને એમનેમ સ્થિર પાણીને રહેવા દેવાનું. પછી બીકરમાંથી પાણીનું એક ટીપું સ્લાઇડ ઉપર મૂકવાનું અને માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરવાનું કે આપણને શું દેખાય છે. હવે પ્રવૃત્તિ 2.2. તળાવમાંથી પાણીના કેટલાક ટીપાં લો. તેને કાચની સ્લાઇડ પર ફેરવીને માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરો. શું તમને સૂક્ષ્મજીવો હલનચલન કરતા દેખાય છે? આપણે આ બે પ્રવૃત્તિ કરી એમાં અવલોકન કર્યું, એમાં આપણને સૂક્ષ્મજીવો છે તે હલનચલન કરતા દેખાય છે. આ અવલોકન પરથી ખ્યાલ આવે છે કે માટી તેમજ પાણીમાં નાના નાના સૂક્ષ્મજીવો રહે છે. જો કે તે દરેકને સૂક્ષ્મજીવોની કક્ષામાં મૂકી શકાતા નથી. આ સૂક્ષ્મજીવો એટલા નાના હોય છે કે તેને નરી આંખે જોઈ શકાતા નથી. એમાંના કેટલાક જેવા કે બ્રેડ પર ઉગવાથી ફૂગને બિલોરી કાચની મદદથી જોઈ શકાય છે, જ્યારે અન્યને માઇક્રોસ્કોપની મદદ વડે જોઈ શકાતા નથી. આ જ કારણ છે કે તેને આપણે સૂક્ષ્મજીવો કહીએ છીએ. અમુક સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાય તો અમુક સૂક્ષ્મજીવોને બિલોરી કાચની મદદથી જોવામાં આવે છે, તો ક્યારેક અમુક સૂક્ષ્મજીવો હોય એને માઇક્રોસ્કોપની મદદથી જોવામાં આવે છે. ક્યારેક માઇક્રોસ્કોપની મદદથી પણ સૂક્ષ્મજીવો જોઈ શકાતા ન હોય. સૂક્ષ્મજીવોને 4 મુખ્ય વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે, જેમ કે બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને કેટલીક લીલ. આમાંથી કેટલાક સામાન્ય સૂક્ષ્મજીવો આકૃતિ 2.1 અને 2.4માં દર્શાવવામાં આવેલા છે. હવે વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે, પરંતુ તે અન્ય સજીવો કરતાં ભિન્ન હોય છે. તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે, અર્થાત બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણીઓમાં જ વિભાજન પામે છે.
વાયરસની આકૃતિ 2.3માં દર્શાવવામાં આવેલ છે. કેટલાક સામાન્ય રોગો જેવા કે શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ વગેરે વાયરસ દ્વારા થાય છે. કેટલાક વિશેષ રોગ જેવા કે પોલિયો તેમજ અસબડા જેવા રોગો પણ વાયરસ દ્વારા થાય છે. એટલે કે પોલિયો અને અસબડા એ વાયરસજન્ય રોગ છે, વાયરસ દ્વારા ફેલાય છે. ઝાડા અને મેલેરિયા જેવા રોગો પ્રજીવથી થાય છે. ઝાડા અને મેલેરિયા એ પ્રજીવજન્ય રોગ છે, એટલે કે એ પ્રજીવ દ્વારા ફેલાય છે. જ્યારે ટાઇફોઇડ અને ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી, ક્ષય બેક્ટેરિયા દ્વારા થાય છે. ટાઇફોઇડ અને ટ્યુબરક્યુલોસિસ એ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. તમે આમાંથી કેટલાક સૂક્ષ્મજીવો વિશે ધોરણ 6 અને 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. હવે જોઈએ બેક્ટેરિયા. આ બંને બેક્ટેરિયા છે. કુંતલાકાર બેક્ટેરિયા અને દંડાણુ આકાર બેક્ટેરિયા બંને બેક્ટેરિયાના પ્રકાર છે. તેવી જ રીતે અહીંયા લીલ, આ બે લીલ છે, જેમાં ક્લેમિડોમોનાસ અને સ્પાઇરોગાયરા બંને લીલના પ્રકાર છે. કેમિડોમોનાસ ને સ્પાઇરોગાયરા. તેવી જ રીતે અહીંયા પ્રજીવ, અમીબા અને પેરામિસિયમ બંને પ્રજીવ છે. અહીંયા ફૂગ જોઈએ. બ્રેડમોન્ડ એક ફૂગનો પ્રકાર છે અને પેનિસિલિયમ એ પણ એક ફૂગ છે. અને એસ્પરજીલસ એ પણ એક ફૂગનો પ્રકાર છે. આ બંને વાયરસ છે. હવે જોઈએ સૂક્ષ્મજીવો ક્યાં રહે છે. સૂક્ષ્મજીવો એક કોષી હોય છે, જેમ કે બેક્ટેરિયા, કેટલીક લીલ અને પ્રજીવો અથવા બહુકોષીય સૂક્ષ્મજીવો જેવા કે લીલ અને ફૂગ. તે બર્ફીલી ઠંડીથી ગરમ પાણીના ઝરા તથા રણથી લઈ દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં ટકી શકે છે. તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે. એટલે કે કેટલાક સૂક્ષ્મજીવો છે તે પ્રાણીઓના કે મનુષ્યના શરીરમાં પણ રહે છે. તો અમુક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે. જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે છે. અમુક સજીવો છે, સૂક્ષ્મજીવો તે બીજા સૂક્ષ્મજીવો કે માણસ કે પ્રાણીઓના શરીર પર આશ્રિત હોય છે, એટલે કે એના પર નિર્ભર હોય છે. તો કેટલાક સૂક્ષ્મજીવો સ્વતંત્ર રૂપે જોવા મળે છે. અમીબા જેવા સૂક્ષ્મજીવ એકલા રહેતા હોય છે. અમીબા સૂક્ષ્મજીવ છે તે એકલું રહે છે, જ્યારે ફૂગ તેમજ બેક્ટેરિયા સહવાસ એટલે કે સમૂહમાં રહે છે. ફૂગ અને બેક્ટેરિયા એ સમૂહમાં જોવા મળે છે. હવે સૂક્ષ્મજીવો અને આપણો સંબંધ સૂક્ષ્મજીવો સાથે કેવો છે તેની ચર્ચા કરવામાં આવી છે કે સૂક્ષ્મજીવો અને સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી હોય છે. અમુક સૂક્ષ્મજીવો છે તે આપણા માટે ખૂબ જ લાભદાયક છે, તથા કેટલાક હાનિકારક અને રોગકારક હોય છે. અમુક સૂક્ષ્મજીવો છે તે આપણા શરીરને નુકસાન કરે છે, હાનિ પહોંચાડે છે, તો ક્યારેક રોગ પણ ઉત્પન્ન કરે છે. ચાલો આપણે તેનો વિસ્તારથી અભ્યાસ કરીએ. ઉપયોગી સૂક્ષ્મજીવો. સૂક્ષ્મજીવોને વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગ દહીં, બ્રેડ તેમજ કેક બનાવવા માટે કરવામાં આવે છે. એટલે કે સૂક્ષ્મજીવનો ઉપયોગ દહીં બનાવવા માટે, કેક બનાવવા અને બ્રેડ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રાચીન કાળથી જ સૂક્ષ્મજીવોનો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે કરવામાં આવી રહ્યો હતો. એટલે કે પ્રાચીન સમયથી સૂક્ષ્મજીવોનો ઉપયોગ આલ્કોહોલ બનાવવામાં વપરાતો હતો. પર્યાવરણને સ્વસ્થ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે
સૂક્ષ્મજીવોની મદદથી પર્યાવરણ પણ સ્વસ્થ રાખી શકાય છે. ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા એટલે કે શાકભાજીની છાલ, પ્રાણી અવશેષ કે મળ વગેરેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે. એટલે કે પર્યાવરણને સ્વસ્થ રાખવામાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે, જેમાં બેક્ટેરિયા છે તેનાથી કાર્બનિક કચરાનું વિભાજન કરવામાં આવે છે અને બિનહાનિકારક ઉપયોગી પદાર્થો હોય તેના દ્વારા વિઘટન કરી પર્યાવરણને સ્વસ્થ રાખવામાં આવે છે. યાદ કરો કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે છે. એટલે કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધિ બનાવવા માટે પણ કરવામાં આવે છે અને કૃષિ ક્ષેત્રે કૃષિમાં નાઇટ્રોજન સ્થાપન કરવા, જમીનની અંદર ફળદ્રુપતા વધારવા માટે નાઇટ્રોજન ખૂબ જરૂરી છે. તો નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં પણ બેક્ટેરિયા ખૂબ જ ઉપયોગી છે. દહીં અને બ્રેડ બનાવવા. તમે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે દૂધનું દહીંમાં રૂપાંતર બેક્ટેરિયા દ્વારા થાય છે. આપણે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે દૂધનું દહીંમાં રૂપાંતર કરવા માટે બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. મેં મારી મમ્મીને હૂંફાળા દૂધમાં થોડુંક દહીં ભેળવતા જોઈ છે, જેનાથી દહીં જામી જાય છે. મને આશ્ચર્ય થયું, આવું કેમ? દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે, જેમાંથી લેક્ટોબેસિયલ્સ નામના બેક્ટેરિયા મુખ્ય છે, જે દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. તે દૂધમાં વૃદ્ધિ પામી તેને દહીંમાં ફેરવે છે. બેક્ટેરિયા ચીઝ, અથાણું તેમજ અનેક ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં સહાયતા કરે છે. રવા, ઇડલી અને ભટુરે વગેરેનું એક મહત્વપૂર્ણ સંગઠન દહીં છે. એટલે કે રવા, ઇડલી અને ભટુરે વગેરેનું એક મહત્વપૂર્ણ સંગઠન દહીં છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે આવું કેમ? એટલે કે આપણે અનુમાન લગાડી શકીએ કે બેક્ટેરિયા દ્વારા કેમ આવું બધું શક્ય છે? બેક્ટેરિયા દ્વારા ચીઝ, અથાણું તેમજ અમુક ખાદ્ય પદાર્થો હોય એના ઉત્પાદનમાં સહાયતા કરે છે અને રવો કે ઇડલી કે ભટુરેનું સંગઠન કરવામાં દહીં ઉપયોગી છે. એટલે આપણે એવું અનુમાન લગાવી શકીએ કે આવું કેમ થતું હશે. હવે જોઈએ પ્રવૃત્તિ 2.3. એક વાસણમાં 1/2 કિગ્રા લોટ અથવા મેંદો લો. તેમાં થોડી ખાંડ ઉમેરીને ગરમ પાણી ઉમેરો. તેમાં 1 ચમચી ઈસ્ટ પાવડર ઉમેરો અને સરખી રીતે ભેળવી કણક બનાવો. તમે 2 કલાક પછી શું જોશો? શું તમે તૈયાર કરેલ કણકને ફૂલેલો જોશો? ઈસ્ટ ઝડપથી વિભાજન પામે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન કરે છે. ગેસના પરપોટા બાંધેલા મેંદાના લોટનું કદ વધારી દે છે. બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં ઈસ્ટનો આ ઉપયોગ આધારભૂત છે. એટલે કે બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં ઈસ્ટનો ઉપયોગ આધારભૂત છે, એટલે કે ખૂબ જ વધારે છે. હવે સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ. મોટા પાયા પર આલ્કોહોલ, દારૂ તેમજ એસિટિક એસિડના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. એટલે કે મોટા પાયે જ્યારે આલ્કોહોલ, દારૂ તેમજ એસિટિક એસિડના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે.
જવ, દહીં, ચોખા તથા કચરેલા ફળના રસમાં રહેલા પ્રાકૃતિક શર્કરામાં યીસ્ટને ઉમેરીને આલ્કોહોલ એટલે કે દારૂનું ઉત્પાદન કરવામાં આવે છે. પ્રવૃત્તિ 2.4 500 mlનું બીકર લઈ તેમાં 3/4 ભાગ જેટલું પાણી ભરો. તેમાં 2 કે 3 ચમચી ખાંડ ઓગાળો. તેમાં 1/2 ચમચી યીસ્ટ પાવડર નાખો. તેને 4 થી 5 કલાક માટે ઉષ્ણ સ્થાન પર ઢાંકીને રાખો. હવે તેને સૂંઘો. શું તમને વાસ એટલે કે સુગંધ આવે છે? આ સુગંધ આલ્કોહોલની છે, જે યીસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન થાય છે. શર્કરા એટલે કે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથમણ કહે છે. લુઈ પાશ્ચરે આથમણની શોધ 1857માં કરી હતી. એટલે કે લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિક છે, તેણે આથમણની શોધ 1857માં કરી હતી. હવે સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ એટલે કે સૂક્ષ્મજીવો છે તેનો ઔષધીય ઉપયોગ શું છે તે જોઈએ. જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડૉક્ટર તમને પેનિસિલિનનું ઇન્જેક્શન આપે છે. આપણે બીમાર પડીએ ત્યારે દવાખાને જઈએ તો ડૉક્ટર આપણને પેનિસિલિયમનું ઇન્જેક્શન આપે છે, અથવા કોઈ અન્ય એન્ટીબાયોટિક્સની ગોળી અથવા કેપ્સ્યુલ આપે છે. આ ઔષધોનો સ્ત્રોત સૂક્ષ્મજીવો છે, જે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે. આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે. આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે. સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન સામાન્ય સ્વરૂપે ઉપયોગ કરવામાં આવતી એન્ટીબાયોટિક્સ છે, જેને ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે, જેને આપણે રોગોની સારવારમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ એટલે કે લેવામાં આવે છે. એટલે કે કોઈ પણ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરવું એટલે કે એને સાચવવા, એનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરી એમાંથી એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરી તેનાથી અનેક રોગોની સારવાર કરવામાં આવે છે. 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે બેક્ટેરિયલ રોગથી બચવાના હેતુસર એક સંવર્ધન પર પ્રયોગ કરી રહ્યા હતા. અચાનક તેઓએ સંવર્ધન પ્લેટ પર લીલા રંગના મોલ્ડના નાના નાના બીજાણુ જોયા. તેઓએ જોયું કે આ મોલ્ડ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે. જો કે આમાંના ઘણા બેક્ટેરિયાનો પણ તેણે નાશ કર્યો. આ રીતે મોલ્ડમાંથી પેનિસિલિન બનાવાઈ. પાલતુ પ્રાણીઓ તેમજ મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે પણ તેમના આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે. એટલે કે પાલતુ પ્રાણીઓ તેમજ મરઘામાં પણ સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે એના આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે, જેનો ઉપયોગ પશુઓમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવાનો છે. તેનો ઉપયોગ વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે. એ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે માન્ય ડૉક્ટરની સલાહ મુજબ જ એન્ટીબાયોટિક્સ લેવી જોઈએ. વળી ડૉક્ટરની સૂચના મુજબ સંપૂર્ણ દવાઓ પૂર્ણ કરવી જોઈએ. જો એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરી શકે છે. વળી
બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ શકે છે. તેમ છતાં શરદી અને તાવમાં એન્ટીબાયોટિક્સ એટલી પ્રભાવશાળી નથી કારણ કે આ રોગો વાયરસથી થાય છે. હવે રસી. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. આવતા લેક્ચરમાં રસીથી આગળ વધીશું. આવજો.